પણ કંઈક દિયોદરનું ભાજપનું રાજકારણ મોડું પડ્યું. કોઈક થરાદમાં સરકારને લડવાનું છું એટલે હવે એકને બદલે બે થયા એટલે એને કારણે આપણાને અહીંયા છો છે સ્વરૂપે જશે તે યજ્ઞ થશે અને ઓગળજી મહારાજને અમે પ્રાર્થના કરવાના છે કે રાજ્યની ઉતેલી સરકારને એના પ્રતિનિધિઓને, ધારાસભ્યોને, એમના મંત્રીઓને માટે ખૂબ લાગણી છે અને એ ધાર્યું કરશે અને યોગ્ય જવાબ ફટકારશે એમને. તો દિયોદર ખાતે ધરણા કાર્યક્રમમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું સમર્થન. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો સાથે ધરણા પર પહોંચ્યા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર. 10 દિવસથી સતત ઓગળ જિલ્લાની માંગણીને લઈને યોજાઈ રહ્યા છે ધરણા. જિલ્લા વિભાજનનો વિરોધ યથાવત. ધરણા પરથી સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે. રાજ્ય સરકારે નિર્ણય પહેલા સ્થાનિકો અને પ્રજાના પ્રતિનિધિને સાંભળીને નિર્ણય લીધો હોય તો સારું થાત અને આવા વિરોધ પણ ના ઊભા થાત. રાજ્ય સરકારે નિર્ણય લેતા પહેલા સ્થાનિકોના રિવ્યૂ લેવાની જરૂર હતી. જિલ્લાની 8 વિધાનસભામાંથી 3 વિધાનસભાના લોકો સરકારના નિર્ણય સામે નારાજ છે. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. દિયોદરમાં ભાજપનું રાજકારણ મોડું પડ્યું છે એટલે આપણને ન્યાય નથી મળ્યો. પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાનું આ મહત્વનું નિવેદન સામે આવ્યું છે. આજે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર દિયોદર ખાતે બેઠેલા ઓગળ જિલ્લા સમિતિના ધરણા કાર્યક્રમમાં જ્ઞાનીબેન ઠાકોર પહોંચ્યા છે. જ્ઞાનીબેન ઠાકોરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. ઓગળ જિલ્લા સમિતિના સભ્યો સાથે સ્થાનિક આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. આપ જોઈ રહ્યા છો જ્ઞાનીબેન ઠાકોર પહોંચ્યા છે ધરણા પ્રદર્શન જ્યાં ઓગળ જિલ્લાની માગણીને લઈને આ ધરણા પ્રદર્શનનું આયોજન થયું છે. અમારા પ્રતિનિધિઓ તો હંતાઈને બેઠા છે પણ તમે અમારી મુલાકાત લીધી, અમારી માગણી અમારી મીડિયા સમક્ષ પણ વિનંતી છે કે આપ જ્યારે સંસદ સભ્ય હો ત્યારે આપના માટે તમામ તાલુકા સરખા હોય છે. આપ કોઈ વ્યક્તિગત કોઈનો વિરોધ ન કરી શકો ને અમે એવી અપેક્ષા પણ નથી રાખતા. પરંતુ અમારી માગણી એવી છે કે થરાદ જિલ્લો, વાવ જિલ્લો જે બનાવ્યો છે એનાથી ઓગળ જિલ્લા સંકલન સમિતિને કોઈ વિરોધ નથી. અમારી માગણી એવી છે કે ભાઈ થરાદ વાવ જિલ્લો પણ બનાવો અને ઓગળ જિલ્લાને માનો ભીરડી તાલુકો પણ બેન બનાવી શકાય. એક મોટો તાલુકો બનાવી થરાદ કાંકરેજના પણ 2 તાલુકા બને. કોકરેજ પણ રહેવા તૈયાર છે. દિયોદર થાય, ભીરડી થાય તો એ રીતે ઓગળ જિલ્લો બને એવી અમારી અહીંના ઓગળ જિલ્લા સંકલન સમિતિની માગણી છે. અને બેન અમે 16 તારીખે પણ એક રેલી સ્વરૂપે ઓગળજી મહારાજની જગ્યાએ જિલ્લા સંકલન સમિતિ વિશાળ સંખ્યામાં વાહન, રેલી, સ્કૂટર, સાયકલો, વાહનો પોતાના લઈ અને એક રેલી સ્વરૂપે જશે તે યજ્ઞ થશે અને ઓગળજી મહારાજને અમે પ્રાર્થના કરવાના છે કે રાજ્યની ઉતેલી સરકારને એના પ્રતિનિધિઓને, ધારાસભ્યોને, એમના મંત્રીઓને, મુખ્યમંત્રીશ્રીને સદબુદ્ધિ મળે કે અમને ઓગળ જિલ્લો ફાળવવામાં આવે એવી અમારી માગણી છે. અને આપનો પણ ઓગળ જિલ્લા સંકલન સમિતિ આભાર માને છે કે આપે અમારી જે યોગ્ય માગણી હતી અને છેલ્લા 10 દિવસથી આપે બધા લોકો અહીં અનશન ઉપર બેઠા છે, આપે મુલાકાત લીધી છે એના માટે ઓગળ જિલ્લો પણ આપના માટે રાજીપો વ્યક્ત કરે છે. મને પ્રતીતિ છે કે મારી બેન હાજર આવી અને આપણા દુઃખમાં ભાગ લેશે અને તમને બતાવી દેશે સાહેબ આ બેન શું છે. બેન સર્વસ્વ છે. એમને આપણા તાલુકા માટે ખૂબ લાગણી છે અને એ ધાર્યું કરશે અને યોગ્ય જવાબ ફટકારશે એમને. આપણને કોઈ અન્યાય નહીં થાય. બોલો ઓગળજી મહારાજ. મળતા હતા એટલે લોકોના હૃદયમાં, લોકોના મનમાં કે આપણો ઓગળ જિલ્લો થશે એવી આ તાલુકાની પ્રજાના મનમાં એ વસ્તુ સ્થપાયેલી હતી. અમારી આ થરાદ વાવ જિલ્લા સામે કોઈ વિરોધ નથી, એ ભલે બન્યો, પણ લોકોના મનમાં એક અપેક્ષા હતી કે ભાઈ આપણે ઓગળજીના નામથી આ વિસ્તારમાં ઓગળ જિલ્લો બનશે અને આ ઓગળ જિલ્લો નથી બન્યો એટલે લોકોની લાગણી ઘવાઈ છે અને તમામ લોકો ઈચ્છે છે કે ઓગળજીના નામથી ઓગળ જિલ્લો જાહેર થાય. ભલે 4 થી 5 તાલુકાનો નવો જિલ્લો જાહેર થાય ઓગળજીનો તો અમને સંતોષ છે ને ઓગળજીનું નામ રહી જશે અને ઓગળજીનું નામ અમર થશે એવી લોક લાગણી છે. એ વાત આપ સરકારશ્રીમાં પહોંચાડો એવી આપને નમ્ર વિનંતી છે. મોદી સાહેબ આમ તો ઓગળ જિલ્લાની જે માગણી આપણા દિયોદર વિસ્તારના તમામ લોકોની છે એ વ્યાજબી છે અને અગાઉ પણ સરકારે ઘણી વખત સર્વે કરાવી અને ઘણી વખત ભાજપના જે શાસન બેઠેલા માણસોના મોઢે પણ અમે એવું મેં વાપર્યું હતું ભાઈ અમારે ઓગળ જિલ્લો બનાવવો એવી અમે અંતરમાં છે અને લુદરના થરડામાં અમે
જિલ્લા પંચાયત કલેક્ટર ઓફિસ બધું બનાવશે આવી ઘણી વખત ચર્ચા મારી જોડે પણ થયેલી હતી. પણ કંઈક દિયોદરનું ભાજપનું રાજકારણ મોડું પડ્યું કહો કે થરાદમાં સરકલાને લડવાનું છું એટલે હવે એકને બદલે બે થયા એટલે એને કારણે આપણાને અહીંયા છો છે. પણ આપણે જે અત્યારે જે વાતને લઈને નીકળ્યા છે એમાં આપણા એક તાલુકાને કારણે કોઈ દડો પરિણામ આવે નહીં. એનું કારણ છે કે બાજુના તાલુકા તો કદાચ રાડ ઉપાડે કે ભાઈ અમારે થરાદમાં નથી એવું દિયોદરમાં જ રહેવું છે અને દિયોદર જ બનાવો તો એના કરતાં આપણને વધારે ફાયદો થાય. કારણ કે એક તાલુકો તો સરકાર સમજે છે કે દિયોદરને બનાવવા તો થરાદ ઉપર શું બેસવાનું છે, થરાદને બનાવો તો દિયોદર ઉપર શું બેસવાનું એટલે આ એના કરતાં બે જિલ્લા તો બનાવે. ધારો કે તો પણ રા તાલુકો બનાવવાની તળાવ તાલુકો બનાવવાની ત્યારે હાલ વાતું ચાલે છે. કદાચ એ બે તાલુકા થાય કોર્ટને મોટો તાલુકો છે કદાચ બે ભાગ પડે બે તાલુકા થાય તો 4-5 તાલુકા ભીલડી પણ તાલુકો થઈ છે એવી પોઝિશન છે. આના 2-4 મહિના પહેલાં પણ એવી ચર્ચા હતી કે ભીલડી તાલુકો બનાવો. આ બધું કરી અને બે જિલ્લા તો બનાસકાંઠાની બે ને બદલે 3 જિલ્લા બનાવી નાખે તો એનો લાભ દિયોદરથી પૂરેપૂરો મળે. અને આપણા ઓગણતી બાપાને પર બધા કરવા પ્રાર્થના કે આ ભાજપાની સાથે બુદ્ધિ આલે અને આપણને 3 જિલ્લો બનાવી એટલે ભગવાન પ્રાર્થના કરે.